નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. સંસદની શરૂઆતની અંદર પ્રોટેમ સ્પીકરે તમામ સાંસદ જે છે એમને શપથ લેવડાવ્યા. પણ આ શપથ કંઈક અજીબ રહેવાના છે, કારણ કે જ્યારથી શપથ લેવાની શરૂઆત થઈ છે કંઈક નવું ને નવું થઈ રહ્યું છે. ગુજરાતના 26 સાંસદો, 26માંથી એક સાંસદે સંસ્કૃતમાં શપથ લીધા, કેટલાકે ગુજરાતીમાં તો કેટલાક હિન્દી પસંદ કરે. હવે વાત કરીએ અમુક સાંસદોની કે જેમણે કંઈક આગવી રીતે પોતાના શપથ લીધા. અસદુદ્દીન ઓવૈસી આવ્યા, એમણે નારે તકબીરના બધા નારાઓ લગાવ્યા. ચલો એ તો અલગ વસ્તુ છે, પણ જય ફિલિસ્તીન, જય પેલેસ્ટાઇન કે અસદુદ્દીન ઓવૈસીને કદાચ ભારત કરતા પેલેસ્ટાઇનની ચિંતા વધારે હશે, એટલા માટે એમણે આવો નારો લગાવ્યો છે. સ્વાભાવિક છે, દરેક લોકોની પોતપોતાની પ્રાયોરિટીઝ હોય છે. તો કોઈએ જય મોદીના નારા લગાવ્યા, જ્યારે અરુણ ગોવિલ શપથ લેવા ગયા તો એમણે જય શ્રી રામના નારા લગાવ્યા, તો સામેથી વિપક્ષોએ જય અવધેશના નારા લગાવ્યા. જય અવધેશ, આમ તો અવધેશ ભગવાનનું જ એક નામ છે, પરંતુ અવધેશ એ નારો અવધેશ પ્રસાદ માટે હતો, જે અયોધ્યા જે લોકસભા બેઠક છે ફૈઝાબાદની, ત્યાંથી જીત્યા હતા. એની સાથે અમુક લોકોએ જય મમતા બેનર્જી કહ્યું, જય અભિષેક બેનર્જી કહ્યું, ઓડિશાના સાંસદોએ જય જગન્નાથ કહ્યું. જ્યારે એક સાંસદ ઉભા થયા, જય મોદી કહ્યું, તો સામેથી જે સાંસદો હતા એમણે કહ્યું કે જય હેડગેવાર, મોદીનો વિરોધ આરએસએસથી કરો. રાહુલ ગાંધી ગયા, હાથમાં બંધારણની નકલ રાખી. અખિલેશ યાદવ ગયા, હાથમાં બંધારણની નકલ રાખી. પરંતુ આ બધું શું છે? આ બધું તો એક ડ્રામા જેવું છે. આનાથી શું ફરક પડવાનો છે? આનાથી પ્રજાના પ્રશ્નો હલ નથી થવાના ને. આ તો બધું પીઆર ટાઈપ ઇવેન્ટ છે, ડ્રામા જેવું છે, બધું ચાલે છે. આનાથી કોઈ ફરક પડતો નથી. અસલી ફરક ત્યારે પડે છે જ્યારે સંસદની અંદર હોબાળો નહીં થાય, એ સંસદની અંદર નારેબાજી ઓછી થશે અને લોકોના કામ વધારે થશે, લોકો વિશેની ચર્ચાઓ વધારે થશે. અને હા, આજે સાંસદો શપથ લઈ રહ્યા છે, એની અંદર એક શપથ હોય છે કે હું આ દેશની અખંડિતતા જે છે અક્ષુણ રહેશે, એના માટેના શપથ દઉં છું. પણ તમે વિચાર કરો, બે સાંસદો એવા છે જે અત્યારે જેલમાં છે અને બંનેની સામે દેશને તોડવાના આરોપો છે. એકની સામે ટેરર ફંડિંગનો આરોપ છે, અબ્દુલ રશીદ નામ છે એમનું, એન્જિનિયર રશીદ કહેવાય છે, જે કાશ્મીરની એક બેઠક ઉપરથી જીત્યા છે. અને બીજા છે અમૃતપાલ સિંહ, જે ખાલિસ્તાન, જેમ કે ભારતને તું માનતો નથી, હું તો પંજાબમાં માનું છું. પંજાબ પાકિસ્તાનમાં છે, ભારતમાં છે. બે સાંસદો હાલ તો જેલમાં છે, જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીત્યા છે, અને આ લોકોને એવા શપથ લેવા પડશે કે હું ભારતની અખંડિતતાને જાળવી રાખીશ. જે લોકો દેશને તોડવાની વાત કરે છે, જેમની ઉપર એવડા મોટા આરોપ છે કે જેલમાં છે. અજીબ છે ને દેશની લોકશાહી. હવે વાત કરીએ થોડાક લોકલ મુદ્દાઓની. ગણેશ ગોંડલ એ કેસમાં પોતે રાજુ સોલંકીના દીકરા ઉપર હુમલો કર્યો હતો. એમના સહિત કુલ 5 લોકોના જે જામીન હતા એ કોર્ટે નામંજૂર કર્યા છે. કહ્યું છે કે આ વકદારો છે, એટલે તપાસને ખોરંભે ચડાવી શકે છે, એમાં ઇન્ફ્લુઅન્સ આપી શકે છે, એટલા માટે થઈને નામદાર કોર્ટે આ 5 જામીન હાલ નામંજૂર કર્યા છે. હવે અત્યારે તો ગુજરાતને આપણે શું કહીએ છીએ, સેફ, બધા માટે સેફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ હતું, જેમાં એમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર દીકરી રાત્રે 3 વાગે જે છે બહાર ગરબા રમીને જઈ શકે છે. નો ડાઉટ જઈ શકે છે, પણ એક અધિકારી બહાર નથી નીકળી શકતા. એક ક્લાસ 1 અધિકારી, મદદનીશ ઉદ્યોગ કમિશનરનું પાલનપુરના હતા, એમનું અપહરણ કરવામાં આવ્યું. પોલીસે ફિલ્મી ડબે ગાડીથી પીછો કર્યો અને એમને છોડાવ્યા. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 2 લોકો હજુ બહાર છે, 4 લોકોએ એમની જોડે ખંડણી માંગી હતી અને આ અપહરણ કરવામાં આવ્યું હતું. હવે તો કિસ્સા કેટલાય છે જેમાં અપહરણ થાય છે. મેં ગઈકાલે જ સમીક્ષામાં કહ્યું હતું ને કે કેવી રીતે પોલીસ એક મોટા આરોપીને જેની પર 302-307 છે એને એના ફાર્મ હાઉસ ઉપર લઈ જાય છે. આવું બધું જ થાય છે, કારણ કે સિસ્ટમમાં સડો છે, ભ્રષ્ટ સિસ્ટમ છે, એટલા માટે થઈને. રાજકોટને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. કોંગ્રેસે એના માટે અપીલ કરી અને રાજકોટ વાસીઓનું પાલન પણ કર્યું. આ કદાચ વર્ષો પછીની ઘટના હશે જ્યારે કોઈ શહેર બંધ રહ્યું હોય. મને યાદ આવે છે ત્યાં સુધી ભુજ એક વખત કચ્છના અમુક વિસ્તારો બંધ રહ્યા હતા, જે વખતે પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો. એ સામાજિક બંધ હતું, આ રાજકીય બંધ હતું. અને રાજકીય બંધ ઘણા વર્ષો પછી પહેલી વાર થયું છે કે રાજકીય બંધનું પાલન થયું અને રાજકોટના લોકોએ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો છે, હત્યાકાંડ થયો, એના વિરોધની અંદર આ બંધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ સ્વયંભૂ રીતે પોતાના બજારો બંધ રાખ્યા અને કહ્યું કે આ જે પણ થયું છે ખોટું થયું છે. અને લોકો બજારો બંધ કદાચ કોંગ્રેસના કહેવાથી નહીં, પરંતુ અંદર જે ભરાઈ રહેલો ગુસ્સો છે ને એનાથી રાખ્યા હતા. કારણ કે એમને ખબર હતી કે આ જે અગ્નિકાંડ થયો છે ને, અગ્નિકાંડની અંદર અમારો દીકરો આજે નથી, પણ જો ખાલી ફરી પાછો કોઈ આવો અગ્નિકાંડ થશે તો એમાં અમારો દીકરો હોઈ શકે છે. એટલે સરકારના કાન ઉમેરવા ખૂબ જરૂરી છે. એનાથી વધારે રોષ એટલા માટે છે લોકોની અંદર કે અત્યાર સુધીના જેટલા પણ કાંડો થયા, મોરબી, હરણી, તક્ષશિલા, બધાના આરોપી અત્યારે 12 જામીન પર ફરે છે. અને એ જ તકલીફ છે. અચ્છા, કે સરકારે કહ્યું છે, સરકારે એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે કે
જે પણ સરકારી કેસ હોય, જો સરકારી કેસ કેવી રીતના, જેમ કે કોઈ પીઆઈ જે છે એ એક તરફથી કેસ લડી રહ્યા છે, બીજી બાજુથી કોઈ આ તથ્ય વટેલ છે જેમ કે, તો એ કેસની અંદર જો સરકારની એટલે કે જે હાર થાય છે તો એ કેસની અંદર જે તે જવાબદાર અધિકારી છે એની જવાબદારી માનવામાં આવશે અને એની સામે પગલાં ભરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. તો એક સારી વસ્તુ છે કે જેટલા પણ આવા બનાવો બની રહ્યા છે, આવા બનાવો જે છે એની સામે યોગ્ય કાર્યવાહી કરી શકાશે. અમદાવાદમાં પહેલો વરસાદ થયો. પહેલા વરસાદની અંદર 17 જગ્યાઓ પાણી ભરાયા, 10 રોડ બેસી ગયા અને 4 ભૂવા પડ્યા, 45 ઝાડ પડ્યા. મેં થોડાક દિવસ પહેલા સમીક્ષામાં જ એક વિડીયો બનાવ્યો હતો અને તારીખ અને ડેટ સાથે કહ્યું હતું પ્રી મોન્સૂનની કામગીરીના એએમસી દાવા કરી રહ્યું છે, પણ તેમ છતાં અમદાવાદમાં આ વરસાદ ભરાશે, જે વરસાદ આવશે ત્યારે ભૂવા પડશે અને પાણી ભરાશે. દર વખતનું છે આ વસ્તુ. એ વિડીયો હું તમને બતાવીશ, એ વિડીયો તમે જોઈ લેજો, જેમાં મેં સ્પષ્ટપણે તારીખ અને ડેટ સાથે કહ્યું હતું ને એ જ થયું, એ જ થાય છે. કારણ શું છે ખબર છે? કારણ કે આ છે ને આ અધિકારીઓ, આ નેતાઓની ચામડી બહુ જાડી થઈ ગઈ છે, અતિશય જાડી થઈ ગઈ છે. એનો કોઈ ફરક નથી પડતો. એમને એવું છે કે આપણું શું કોઈ ઉખાડી લેવાનું છે ને આપણા બાપને શું જાય છે, સરકારી રૂપિયા છે, ગમે તેમ મજા કરો, જલસા કરો, એટલા માટે એવું થઈ રહ્યું છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.